સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રાઇમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે જે પહેલો ફજેતો જોયો અને હવે જે બીજી વાનગી બનવા જઈ રહી છે તેનું નામ છે મગદળ. એક એવી મીઠાઈ કે જે આપણા ઘરમાં ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં ખૂબ જ ઝડપથી બનતી એવી આપણી આ વાનગી. તો ચાલો શરૂઆત કરીએ. નૈનાબેન, આ પણ તમે ક્વિક જ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવાનો છો. સૌથી પહેલાં તો આ વાનગીનું ઇમ્પોર્ટન્સ આપણે જોઈ લઈએ. હા, એકચ્યુઅલી આ મગની મોગર દાળ છે. એટલે મોગર દાળમાં સૌથી વધારે પ્રોટીન હોય છે. આયુર્વેદિક પ્રમાણે પણ મોગર દાળ એ હેલ્થમાં પચવામાં ખૂબ જ સરળ હોય છે. એટલે આ મગની દાળનો ઉપયોગ કરેલો છે. આ એક ઓથેન્ટિક વાનગી છે. બહુ જ વર્ષોથી આ ચાલી આવે છે. કદાચ ઘણાને એનું નામ પણ ના ખબર હોય, પણ મારા દાદી, મારી મમ્મી આ વાનગી બનાવતા હતા. અને સ્પેશિયલ આ વાનગી અમે શિયાળામાં લઈએ છીએ. શિયાળામાં તમને રાત્રે જમ્યા પછી એમ થાય કે હવે કંઈક સ્વીટ ખાવું છે, તો આ એકદમ ક્વિક બની જાય એવી વાનગી છે. હા, અને આપણે ગરમ મોહનથાળ ખાતા હોઈએ છીએ. અત્યારે એવો ટ્રેન્ડ છે ને, ગરમ ઢીલો મોહનથાળ. આ પણ એ ટાઈપનું તમે આવી રીતના એને બી લઈ શકો છો. ઓકે, એ આપણે આગળ રેસીપીમાં સમજાવીશું કેવી રીતે લેવાની. એટલે નૈનાબેન, પરંપરાગત અને વિસરાતી જતી એવી આપણી આ વાનગીની આપણે શરૂઆત કરીએ. ચોક્કસ ચોક્કસ. તમે જો બસ ફક્ત 4 જ ઇન્ગ્રેડિયન્ટ છે, એમાં જ તમારી વાનગી થઈ જશે. એમાં આ તો હવે ઓપ્શનલ છે, આ તો તમે ના જ નાખો તો પણ ચાલે. ટ્રેડિશનલી તો તમે આ 3 વસ્તુનો ઉપયોગ કરીને જ આ વાનગી બનાવી શકો. પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે એમાં એડ કરી શકો છો. સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરી દઈશું અને એમાં આપણે પહેલા ઘી લઈશું. ઘી આમાં લગભગ જેટલો લોટ હોય ને એનાથી અડધું ઘી જતું હોય છે. ઓકે, આજે કેટલું પ્રમાણ લઈએ છીએ આપણે? આપણે 1 કપ લોટ છે અને આ અડધો કપ ઘી છે. ઓકે, આપણે જોઈશું એનું બેટર કેવી રીતનું થાય છે, હું તમને બતાવીશ. એ પ્રમાણે આપણે લેવાનું છે. આપણે પહેલા ચમચીથી જ માપીને જ લઈએ. આ ટેબલ સ્પૂન છે, તો આપણે પહેલા આમાં 2 ટેબલ સ્પૂન લઈશું ઘી. પછી જોઈતું એડ કરીશું. ઘી ગરમ થાય એટલે આપણે આ લોટ શેકીશું એને. આમાં હવે એકચ્યુઅલી 2 રીતે થાય છે. પહેલાના જમાનામાં લોકો આમાં થોડી મોઇશ્ચર હોય છે, એટલે આ મગની દાળને થોડી સાંતળી નાખતા હતા, શેકી નાખતા હતા, પણ એનો કલર ચેન્જ નથી કરવાનો. અને પછી એને દળાવતા હતા અને પછી આ મગદળ બનાવતા હતા. અત્યારે હવે કદાચ એ પોસિબલ ના હોય તો તમને બહાર બજારમાં આ મગદળનો લોટ તૈયાર મળે જ છે, તો તમે એ લાવી, એટલે પછી આપણે આ કાચો હોય છે એટલા માટે એને એકદમ ધીમા તાપે થોડો શેકવાનો છે. ઓકે, એનો કલર ચેન્જ નથી કરવાનો. આ ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં આ લોટ નાખી દઈશું અને એકદમ ધીમા તાપે એને શેકીશું. આ વાનગીનો ઉપયોગ તમે એઝ એ મીઠાઈ પ્લસ તમે પ્રસાદ તરીકે પણ કરી શકો છો. ગણેશ ચતુર્થી હોય કે નવરાત્રી હોય તો એમાં પણ તમે આ પ્રસાદ તરીકે સર્વ કરી શકો છો. એને નાના નાના લાડવા બનાવી અને તમે આપી શકો છો. જો આ હવે પરફેક્ટ માપ પ્રમાણે થઈ ગયું છે. આ આવું લચકા પડતું રાખવાનું છે. ઓકે, બરાબર. બહુ ઘી નાખશો તો પછી તમને લાડુ વાળવામાં તકલીફ પડશે. પ્લસ અત્યારે ગરમી પણ છે. શિયાળો હોય તો કદાચ તમે થોડીક વાર મૂકી રાખો તો ઘી ઠરી જાય, પણ અત્યારે ગરમીની સિઝનમાં પછી બહુ ઘી હશે ને તો બધું નીતરશે. એટલે આ રીતનું જ રાખવાનું છે. હજી આમાં પછી ખાંડ આવશે, એટલે ખાંડના માપ પ્રમાણે પછી તમને ઓછું લાગે તો એમાં એડ કરી શકો છો. અને મેં કહ્યું એમ, જ્યારે તમે શેકીને બનાવો ત્યારે દાળ શેકેલી હોય તો તમારે ઘી ગરમ થાય ને એટલે દાળ નાખીને ગેસ બંધ કરી દેવાનો. ઓકે, અને પછી એ પેન ગરમ હોય ને એમાં જે શેકાયા કરશે. અને ધીમા ગેસે એને થોડું થોડું હલાવતા રહેવાનું છે, એટલે નીચે બળી ના જાય. નૈનાબેન, ઘણા લોકોની એવી આદત હોય કે જમ્યા પછી તો છે ને થોડું ગળ્યું તો જોઈએ જ, તો પછી આવું બનાવી રાખ્યું હોય ને તો પણ ઘણું સારું રહે. આ ઠંડો પણ સરસ લાગે છે. અને મેં કહ્યું એમ, તમે શિયાળો હોય ને જો ગરમ ગરમ ખાશો ને તો ખૂબ મજા આવશે. ને એમાં ગરમમાં તમારે લાડુ વાળાની જરૂર નહીં. આ થઈ ગયો, વાડકીમાં લઈ ચમચી તમે ખાઈ શકો છો. ખૂબ જ ઈઝી રીત છે. એટલે કોઈ જ લાંબી પ્રોસેસ નથી. કોઈ જ નહીં. ખાલી તમારી પાસે મગની દાળનો કકડો લોટ હોવો જોઈએ. તમે ઘરે બી મિક્સરમાં કરી શકો છો.
પણ એ ધ્યાન રાખવાનું કે પછી એ પાવડર ફોર્મ ના થઈ જવો જોઈએ, ઓકે, કકરું હોવું જોઈએ. આપણે મગસ બનાવીએ છીએ ચણાના લોટનો, એ ચણાના લોટનો ઘણા ઝીણા લોટનો બનાવે પછી એને ધાબો દેવો પડે છે. હા હા હા, પણ જનરલી તમે કકરા લોટનો બનાવો તો આમ જ શેકીને તમે કરી બનાવી શકીએ શકો છો. આ એ જ થયું. આ મગની દાળનો મગસ થયો, પેલો ચણાની દાળનો મગસ. એને ખાલી થોડું શેકાતા થોડુંક ટાઈમ લાગે, કારણ કે જો તમે બહુ જ ફાસ્ટ ગેસ ઉપર કરશો તો એ બળી જશે. યસ યસ, એના દાણા કડક થઈ જશે. આમાં ક્રન્ચીનેસ તો આવશે જ, કારણ કે કકરો છે અને એ જ સરસ લાગશે, તમને ચાવવામાં આવશે ને. પણ પછી જો એ શેકાતા સેજ જો કડક થઈ ગયો તો નહીં મજા આવે. એટલે સાચવીને એને શેકવાનો છે. ઘીનું આમાં પરફેક્ટ છે કે જેટલો લોટ હોય એનાથી અડધું જ ઘી લેવાનું છે તો તમારો સરસ બનશે. અને આ મગસની જેમ ઘણા દિવસો સુધી બગડતો નથી, તમારે એને બહાર જ સ્ટોર કરવાનો છે ડબ્બામાં. પૃથ્વીબેન, જો હવે આ શેકાઈ જવા આવ્યો છે, તમને સુગંધ પણ આવી રહી હશે. આપણે ગેસ ઓફ કરી દઈએ અને એને 5 મિનિટ માટે ઠંડુ થવા દઈએ, કારણ કે ગરમમાં જો તમે ખાંડ નાખશો તો એનું પાણી બનશે, એટલા માટે. પૃથ્વીબેન, હવે આ આપણે થોડો ઠંડો પડી જવા આવ્યો છે શેકેલો લોટ, એમાં આપણે હવે આ ખડી સાકરનો પાવડર એડ કરીશું. તમે બુરું ખાંડ પણ લઈ શકો છો, પણ એઝ હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો અત્યારે એમાં પણ ઉનાળો છે એટલે ખડી સાકર લેવી સારી જ છે આપણા માટે. એટલે આ મેં ખડી સાકર લીધેલી છે. એ પણ જેટલો લોટ હોય એના કરતાં અડધી લેવાની. પછી એ તમારી ચોઈસ ઉપર છે, તમને વધારે સ્વીટ ભાવતું હોય તો તમે થોડી એડ વધારે કરી શકો છો. બરાબર મિક્સ કરી દઈશું. બસ જો તમારે ગરમ જ ખાવો હોય તો બસ આ જ ફોર્મમાં તમે એને બાઉલમાં લઈને લઈ શકો છો. અને આપણે એઝ એ મીઠાઈ તરીકે રાખવો હોય તો પછી આપણે એને ચકતા પણ પડી શકે. તમે થાળીમાં ઠાળી દો અને પછી ઠંડુ પડે તો એનો ચકતા બી પાડી શકો છો. એટલે મગની દાળની કદાચ જો સુખડી કરવી હોય ને, સુખડી પણ કહી શકાય. સાચી વાત છે. પણ આમાં બને ત્યાં સુધી ગોળ ના સારો લાગે, તમારે સાકર કે ખાંડનો જ ઉપયોગ કરવો પડે. એટલે ખડી સાકર બેસ્ટ ઓપ્શન છે. આમાં હવે કોઈને ભાવતું હોય તો તમે એ ઇલાયચી પણ એડ કરી શકો છો. પણ જે પ્રોપર મોગર દાળનો જે ટેસ્ટ છે ને એ ખરેખર સરસ છે. એમાં પછી બીજા કોઈ ટેસ્ટ એડ કરવાની જરૂર નથી આપણે. તો ઓલમોસ્ટ રેડી છે નૈનાબેન આપણી વાનગી. તો હવે વધુ વાર ન લગાડતા આપણે એને લાડુના ફોર્મમાં સર્વ કરીશું. બાકી આવી રીતના તમે છૂટો પણ લઈ શકો છો. કૃતિબેન, આ જો આપણે આવી રીતના નાના નાના શેપના લાડુ વાળ્યા છે. હવે આ તો થોડું એટ્રેક્ટિવ લાગે એટલા માટે આપણે આ કરીએ છીએ કે આની પર આપણે થોડું ડ્રાયફ્રૂટની કતરણ લગાવી શકીએ તો તમને આ કેસરિયા પેંડા જેવું લાગશે. તમે મોલ્ડમાં કોઈ નાના નાના લાડુના મોલ્ડ હોય કે પેંડા બનાવવાના મોલ્ડ હોય એમાં પણ આ તમે કરી શકો છો. આ ઓપ્શનલ જ છે, આની કંઈ જરૂર જ નથી, પણ આ તો થોડુંક ડેકોરેશન કરીએ તો સારું લાગે છે. બદામ, પિસ્તા અને કાજુ લીધેલા છે મેં. કૃતિબેન, આપણો સરસ મજાનો મગદળ રેડી છે. તો આ મીઠાઈ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે નૈનાબેન, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આપણા ઘરે કોઈ પણ પ્રસંગ હોય કે પછી જ્યારે આપણે કિટી પાર્ટી રાખી હોય કે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, આપણે બધા ભેગા થયા હોય ફેમિલી મેમ્બર્સ, અને ત્યારે એવું થાય કે ડિનરનો તો પ્લાન થઈ ગયો પણ મીઠાઈમાં શું રાખવું, તો હવે આ કન્ફ્યુઝન તમારું દૂર થઈ જશે. કારણ કે એક આ નવી વાનગી તમે એકવાર તો ટ્રાય કરી જ શકો છો, તો અચૂકથી ટ્રાય કરજો. દર્શક મિત્રો,
તમને પણ કુકિંગનો ખૂબ જ શોખ છે અને તમે મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવા માટે ઈચ્છા ધરાવો છો તો તમે બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં. દિલ્હી વાનગીના રસોડેથી આપણી મુલાકાતો થતી જ રહેશે, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. મગદળ બનાવવાની સામગ્રી: મગની મોગર દાળ, ખડી સાકર, કાંકરો લોટ, ઘી.